વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ ધોરણ 10 ગણિતમાં પહેલો અને બીજો ભાગ જે છે એ ઓલરેડી મેં અપલોડ કરી દીધો છે અને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. બીજો જે ભાગ હતો એમાં થોડીક ભૂલ રહી ગઈ છે, ક્ષતિ રહી ગઈ છે. એના ભાગની નીચે જે કોમેન્ટ્સ છે એ કોમેન્ટ સેક્શનમાં મેં ભૂલોનો સ્વીકાર કર્યો છે અને તમે એને જરા ચેક કરી લેજો, જેથી એ ફક્ત ઉતાવળમાં રહી ગયેલી ભૂલો છે. તો પ્લીઝ એને ચેક કરી અને આ ત્રીજો ભાગ જે છે એ ત્રીજો ભાગ આપણે આજે જોઈએ છીએ, શરૂ કરીએ છીએ. ધ્યાન રાખજો, ખૂબ જ અગત્યનો ભાગ છે. પ્રમેય 1.3 છે જે સાબિત કરવાનો નથી, એ પરીક્ષામાં પૂછાવાનો નથી, ફક્ત આપણી સમજ માટે છે અને આપણે એને સાબિત કરતા નથી, પરંતુ ઉદાહરણ દ્વારા એને સાબિત કરવા પ્રયત્ન કરીશું. શું છે? ધારો કે P એક અવિભાજ્ય સંખ્યા છે, P ફોર પ્રાઇમ. આ ધ્યાન રાખજો. આ કોઈ એમ કહે કે ભાઈ આ P શાના માટે રાખે છે, તો જનરલી P ફોર પ્રાઇમ, પ્રાઇમ નંબર એટલે અવિભાજ્ય સંખ્યા, અંગ્રેજીમાં પ્રાઇમ કહેવામાં આવે છે. ધારો કે P એક અવિભાજ્ય સંખ્યા છે, ધન પૂર્ણાંક a માટે a વર્ગ એ જો P વડે વિભાજ્ય હોય, a વર્ગ કે ભાઈ કોઈ પણ ધન પૂર્ણાંક લઈએ એના માટેનો વર્ગ કરીએ, એ જો P વડે વિભાજ્ય હોય તો આપણે એમ કહી શકાય કે એ પણ P વડે વિભાજ્ય છે. ઉદાહરણ લઉં છું, તમે ધ્યાન રાખજો. તમને ખબર છે કે ભાઈ એની સંખ્યા હું લઉં છું અને એનો વર્ગ કરીએ છીએ. એ માટે હું 11 લઉં છું, 12 લઉં, 13 લઉં, 14, 15, 16, 17, 18 અને 19. આટલી સંખ્યાઓ આપણે લઈએ છીએ. આપણને ખબર છે કે 11નો વર્ગ એટલે 121, 12નો 144, 13નો 169, 14નો 196, 15નો 225, 16નો 256, 17નો 289, 18નો 324 અને 19નો 361. આ વર્ગ છે. આ આપણને ખબર પડી ગઈ. હવે આપણે શું કરવાનું છે કે ભાઈ આપણે જાણીએ છીએ કે આ જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ અને એના કરતાં નાની સંખ્યાઓના જે પ્રાઇમ નંબર્સ છે, અવિભાજ્ય નંબર્સ છે, એ અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો એ અવિભાજ્ય સંખ્યાઓ આપણે જાણીએ છીએ કે 2, 3, 5, 7, 11, 13, 17. આ અવિભાજ્ય સંખ્યાઓ છે અને છેલ્લે 19. અવિભાજ્ય સંખ્યાઓ કઈ થઈ? આટલી સંખ્યાઓ અવિભાજ્ય છે. હવે જુઓ કે ભાઈ આ 121 એ માટે એ વર્ગ એ P વડે વિભાજ્ય છે કે ભાઈ એ વર્ગ આ P છે, આ P વડે વિભાજ્ય. કોના વડે વિભાજ્ય છે? કે ભાઈ 2 વડે વિભાજ્ય છે? નો. 3 વડે? ના. 5 વડે? ના. 7 વડે પણ નથી. 11 વડે વિભાજ્ય છે. 11 ગુણ્યા 11 એટલે 121. એનો અર્થ એમ થાય કે આ એ વર્ગ છે એ 11 વડે વિભાજ્ય છે, માટે એ પણ 11 વડે વિભાજ્ય થશે. બીજો અર્થ એમ થાય કે 121નો એક અવયવ 11 હોય તો એનું વર્ગમૂળ કાઢીને જે સંખ્યા નીકળે એનો પણ એક અવયવ 11 હોય ને હોય. આ નિયમ છે. નંબર 2, ધારો કે 12 છે, એ 12 માટે એનો વર્ગ થાય છે 144. હવે 144નો અંતિમ અંક 4 છે, માટે 2 વડે વિભાજ્ય થશે. 2 વડે વિભાજ્ય થશે એનો અર્થ કે ભાઈ 144નો એક અવયવ 2 છે, માટે 12નો પણ એક અવયવ 2 હોવો જ જોઈએ અને છે. 6 દુ 12. બીજી બાબત જોઈએ કે ભાઈ 4 ને 4 8 ને 9, એટલે આ 144ના બધા જ અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય છે, માટે 144 પણ 3 વડે વિભાજ્ય છે. 3 વડે વિભાજ્ય છે એનો અર્થ કે ભાઈ આ એનું જે વર્ગમૂળ છે અથવા તો એ છે એ પણ 3 વડે વિભાજ્ય હોવું જોઈએ અને 3 વડે વિભાજ્ય છે. 3 4 12. ફરીથી આપણે જોઈએ કે ભાઈ 5 વડે નથી, 7 વડે 7 દુ 14 નથી, 11 વડે 11 એકા 11, 12 13 14 34 નથી, બાકીની કોઈ સંખ્યા વડે વિભાજ્ય નથી, માટે આ જે છે એ પણ એના વડે વિભાજ્ય નહીં હોય. નેક્સ્ટ આપણે ધારો કે 169 લઈએ છીએ. 169 એ ફક્ત અને ફક્ત 13 વડે જ વિભાજ્ય હશે, તો 13 જે છે એ 13 પ્રાઇમ નંબર છે, અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે એમ કહી શકીએ કે જો 169 એટલે 13નો વર્ગ એ 13 વડે વિભાજ્ય હોય તો 13 પણ 13 વડે વિભાજ્ય હોય. નેક્સ્ટ એક સંખ્યા આપણે લઈએ 256.
256 માં જુઓ અંતિમ અંક 6 છે, બેકી છે, માટે 2 વડે વિભાજ્ય છે, માટે 16 પણ 2 વડે વિભાજ્ય છે. બીજું જે તમે લો કે ભાઈ આ જે છે 6 ને 5 11 12 ને 13 3 વડે વિભાજ્ય નથી, માટે આ સંખ્યા પણ 3 વડે વિભાજ્ય નહીં હોય. આ કારણ કે 3 વડે વિભાજ્ય હોય તો જ 16 3 વડે વિભાજ્ય હોય. બાકી બીજી કોઈ સંખ્યા 5 ના થાય, 7 ન થાય, 11 13 17 19 કોઈ પણ સંખ્યા થશે નહીં. તો 256 એ 2 વડે વિભાજ્ય છે, માટે એનું વર્ગમૂળ 16 એ પણ 2 વડે વિભાજ્ય હશે. ફરી એક વખત આપણે જરા સ્ટેટમેન્ટને જોઈએ અને યાદ કરીએ કે ધારો કે પી કોઈ અવિભાજ્ય સંખ્યા છે, એ કોઈ ધન પૂર્ણાંક છે અને એ વર્ગ જો પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હશે. અને આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું કે એ વર્ગ પી વડે વિભાજ્ય છે, એનો અર્થ શું થાય આ ધ્યાન રાખજો. આનું હમણાં તરત જ આપણે ઉપયોગ કરશે કે ભાઈ એ વર્ગ એ પી વડે વિભાજ્ય છે, એનો અર્થ એમ થાય કે એ વર્ગનું એક અવયવ પી છે. અને જો આવું હોય તો આપણે એમ કહી શકીએ માટે એ પણ પી વડે વિભાજ્ય થશે, વિભાજ્ય થશે. એનો એ જો પી વડે વિભાજ્ય થાય એનો અર્થ એમ થાય કે પી એ એનો એક અવયવ છે. ખ્યાલ આવી ગયો? આ એક સ્ટેટમેન્ટ છે, એ સ્ટેટમેન્ટનું આપણે સ્પષ્ટીકરણ કર્યું. આ સ્ટેટમેન્ટનો આપણે ઉપયોગ કરીશું, અંકગણિતના મૂળભૂત પ્રમેયનો પણ ઉપયોગ કરીશું. અને જે અસમય સંખ્યાઓ છે, અસમય સંખ્યાઓ કઈ કઈ છે કે આ જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે એ અવિભાજ્ય સંખ્યાઓનું વર્ગમૂળ, અવિભાજ્ય સંખ્યાઓનું વર્ગમૂળ, આ બધી જ સંખ્યાઓ એ અસમય સંખ્યાઓ છે. બધી સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યાઓ છે. અત્યાર સુધી આપણે જાણીએ છીએ, હવે આપણે સાબિત કરીશું કે આ અસમય સંખ્યાઓ કેમ છે. અને સાબિત કરવા માટેની જે પદ્ધતિ છે એને કહેવામાં આવે છે અનિષ્ટાપત્તિની પદ્ધતિ. એનો અર્થ કે ભાઈ સૌથી પહેલાં આપણે એમ ધારી લઈશું કે ભાઈ ધારો કે એ અસમય નથી અથવા તો એ સમય છે, અને પછી એક પછી એક પદ મૂકતા જઈશું અને સાબિત કરીશું કે આપણી ધારણા ખોટી હતી. આપણી ધારણા ખોટી હતી કે વર્ગમૂળમાં 2 અથવા વર્ગમૂળમાં 7 અથવા તો વર્ગમૂળમાં 11 એ સમય છે, એ આપણી ધારણા ખોટી હતી. માટે વર્ગમૂળમાં 2 કે વર્ગમૂળમાં 5 કે વર્ગમૂળમાં 11 એ અસમય સંખ્યા છે. આ રીતે આપણે અનિષ્ટાપત્તિની રીતે આપણે એને સાબિત કરીશું. મિત્રો પ્રમેય 1.4 છે, એ 4નું સ્ટેટમેન્ટ આ છે કે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. હવે વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા આપણે સાબિત કરવું છે તો એને આપણે અનિષ્ટાપત્તિ પદ્ધતિથી સાબિત કરીશું. શું કરીએ કે આપણે નક્કી કરી લઈએ, વિચાર કરી લઈએ કે ભાઈ ધારો કે વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. હવે જ્યારે એ સમય સંખ્યા હોય અથવા તો સમય હોય એનો અર્થ એમ થાય કે વર્ગમૂળમાં 2 બરાબર r/s આવો કોઈ ગુણોત્તર મળે જ, જ્યાં આપણે એમ કહીએ કે ભાઈ s નોટ ઇક્વલ ટુ 0, s ક્યારે પણ 0 ન હોય, અને r અને s પૂર્ણાંક છે. r અને s કેવા છે? r અને s પૂર્ણાંક સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક છે. હવે ત્યાંથી આપણે આગળ ચાલીએ તો આપણને એમ થાય કે ભાઈ r અને s ની અંદર કેટલાક એવા અવયવો હશે કે જે બંનેમાં સામાન્ય હશે. દાખલા તરીકે આ ખાલી ઉદાહરણ તરીકે લઉં છું કે ભાઈ r બરાબર હું એમ કહું કે ભાઈ 2 × 3 × 5 × a, અને s બરાબર પણ એવું હોય કે 2 × 3 × 5 × બીજી કોઈ સંખ્યા b. તો આવું r અને s માં હોય તો આપણે શું કહીએ કે ભાઈ આ જે કોમન જે અવયવો છે એ કોમન અવયવો વડે r અને s ને ભાગીએ અથવા તો ઉપર નીચે આપણે એને ઉડાવી દઈએ તો આપણને શું મળશે? ફક્ત a અને b જે એકદમ અતિ સંક્ષિપ્ત રૂપ મળશે. કોનું? વર્ગમૂળમાં 2 નું અતિ સંક્ષિપ્ત રૂપ આપણને મળશે a/b.
ખ્યાલ આવી ગયો તમને કે વર્ગમૂળમાં 2નું અતિ સંક્ષિપ્ત રૂપ આપણને a છેદમાં b મળશે. તો અહીં આપણે લખીએ કે r અને s ના સામાન્ય અવયવો વડે r અને s ને ભાગતા અથવા તો ઉપર નીચેથી એને કેન્સલ કરતા ભાગતા આપણને a છેદમાં b મળશે. એ સૌથી સંક્ષિપ્ત અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળશે. એનો અર્થ એમ થશે કે વર્ગમૂળમાં 2 બરાબર a છેદમાં b, અને અહીં ધ્યાન રાખવાનું કે જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. અને એને આપણે બીજી રીતે લખવું હોય, બીજી રીતે એનું અર્થઘટન કરવું હોય તો હું કહી શકું કે ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસાઅ એ બી બરાબર 1 થાય. ગુસાઅ એ બી બરાબર 1 થાય. અને આ જે શબ્દ છે એ શબ્દ તમારે સમજવાની જરૂર છે. પરસ્પર અવિભાજ્ય એનો અર્થ એમ થાય કે 3, 5, 7, 9, 11, 13, 17 આ તો અવિભાજ્ય છે. પરંતુ ધારો કે કોઈ સંખ્યા આમ હોય કે 3/14, તો આ પણ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કહેવાશે. કારણ કે 3 અને 14નો ગુસાઅ કેટલો થાય છે? 1 થાય છે. 3 અને 14નો ગુસાઅ કેટલો થાય છે? 1 થાય છે. વિદ્યાર્થીઓને સમજવા માટે ખાસ ઉદાહરણ મેં અહીં લખ્યું છે કે ભાઈ આ 3/14 એનો અર્થ એમ થાય કે ભાઈ આ અવિભાજ્ય નથી, આ અવિભાજ્ય નથી, પણ આપણે શબ્દ કયો વાપરીએ છીએ? પરસ્પર અવિભાજ્ય. બંને અવિભાજ્ય હોવી જોઈએ પરસ્પર એકબીજાથી. એનો અર્થ એમ થાય કે બંનેનો ગુસાઅ 1 થવો જોઈએ. તો આપણે લખ્યું કે વર્ગમૂળમાં 2 બરાબર a છેદમાં b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય છે અને b નોટ ઇક્વલ ટુ 0. b નોટ ઇક્વલ ટુ 0. હવે ત્યાંથી આપણે આગળ ચાલીએ છીએ. હવે આપણે જે ધાર્યું છે ત્યાંથી આપણે આગળ ચાલીએ તો શું થશે એ જરા જોઈએ. તો આપણે લખી શક્યું કે વર્ગમૂળમાં 2 બરાબર a છેદમાં b, એનો અર્થ એમ થાય કે વર્ગમૂળમાં 2 અહીંથી આમ લઈ લઈએ તો 2 વર્ગમૂળમાં 2 ગુણ્યા b બરાબર a. એને જરા પદોની પુનઃ ગોઠવણી કરીએ તો a બરાબર વર્ગમૂળમાં 2b. બંને બાજુ વર્ગ કરતા આપણે લખવું પડશે. બંને બાજુ વર્ગ કરતા જરા ધ્યાન રાખજો એટલે ખ્યાલ આવશે. બંને બાજુ વર્ગ કરતા શું થશે? માટે a વર્ગ બરાબર વર્ગમૂળમાં 2નો વર્ગ 2, વર્ગમૂળમાં 5નો વર્ગ 5, વર્ગમૂળમાં m નો વર્ગ m, એટલે 2b નો વર્ગ. શું થશે? a વર્ગ બરાબર 2b નો વર્ગ. અને આપણે નંબર 1 આપી શકીએ છીએ. આગળ પણ જ્યાં જરૂર પડે ત્યાં આપણે જેવી રીતે નંબર આપવા હોય એવી રીતે આપી શકીએ. એનો અર્થ એમ થશે કે a વર્ગનો એક અવયવ 2 છે. ફરીથી, કારણ કે a વર્ગ બરાબર 2 ગુણ્યા b વર્ગ છે. a વર્ગનો એક અવયવ 2 છે. 2 અવિભાજ્ય સંખ્યા છે. આપણે જે પ્રમેય 1.3 જોયો કે ભાઈ p અવિભાજ્ય સંખ્યા હોય, પૂર્ણાંક એનો વર્ગ a વર્ગ જો p વડે વિભાજ્ય હોય તો આપણે એમ કહી શકીએ કે એ પણ p વડે વિભાજ્ય છે. તો આપણે એમ કહીએ કે ભાઈ a વર્ગનો અહીં a વર્ગનો એક અવયવ 2 છે. એટલે કે a વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. ખ્યાલ આવી ગયો તમને? a વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. જો a વર્ગ 2 વડે વિભાજ્ય હોય તો પ્રમેય 1.3 મુજબ શું કહી શકીએ આપણે કે એ પણ 2 વડે વિભાજ્ય હશે. 2 વડે વિભાજ્ય હશે. થઈ ગયું આટલે સુધી? તો એ પણ આપણો 2 વડે વિભાજ્ય હશે. આને આપણે પરિણામ નંબર 2 આપી દીધો કે ભાઈ એ પણ 2 વડે વિભાજ્ય હશે અથવા તો એની અંદર પણ એક અવયવ 2 હશે. તો હવે આપણે લખીએ કે ભાઈ હવે
એ બરાબર 2c લેતા, જ્યાં c પૂર્ણાંક છે, c પૂર્ણાંક છે, તો શું થશે? આ જે છે એને સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 માં એને મૂકતા પહેલાં આપણે a વર્ગ કરી દઈએ, બંને બાજુ a વર્ગ કરીએ એટલે 4c નો વર્ગ, અને આ જે છે એને સમીકરણ 1 માં મૂકતા, કયા સમીકરણ? સમીકરણ 1 માં મૂકતા શું થશે કે 4c નો વર્ગ બરાબર 2b નો વર્ગ, a વર્ગ બરાબર 4c નો વર્ગ એટલે 4c નો વર્ગ બરાબર 2b નો વર્ગ, 2 નીકળી જશે એટલે અહીં 2 રહેશે, એનો અર્થ એમ થાય કે b નો વર્ગ બરાબર 2c નો વર્ગ. ઓકે, અહીં પણ આ બે જ સ્ટેટમેન્ટ તમારે લખવાના છે, એનો અર્થ એમ થાય કે b વર્ગનો એક અવયવ 2 છે, a વર્ગનો અવયવ એ 2 હતો, એવી જ રીતે અહીં પણ આપણે લખી શકીએ કે b વર્ગનો એક અવયવ 2 છે, એટલે કે b વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. b વર્ગ એ કેટલા વડે વિભાજ્ય થયું? 2 વડે વિભાજ્ય થયું. એનો અર્થ એમ થશે પ્રમેય 1.3 મુજબ, ફરીથી પાછું એને જ સ્ટેટમેન્ટ, આ બંને જ સ્ટેટમેન્ટ આપણે અહીં લખીશું, a વર્ગની જગ્યાએ b વર્ગ લખીશું, બસ એટલો જ ફેરફાર કરીશું. એનો અર્થ એમ થાય કે પ્રમેય 1.3 મુજબ b પણ 2 વડે વિભાજ્ય હશે, b પણ 2 વડે વિભાજ્ય હશે. એનો અર્થ શું થાય કે ભાઈ a અને b એની અંદર એક અવયવ વધારાનો 2 આવ્યો, એક વધારાનો અવયવ 2 આવ્યો. આપણે તો શું કહ્યું હતું કે ભાઈ a અને b પરસ્પર અવિભાજ્ય છે, a અને b શું છે? પરસ્પર અવિભાજ્ય છે. પણ અહીં a અને b તો પરસ્પર અવિભાજ્ય છે નહીં, a અને b પરસ્પર અવિભાજ્ય નથી, કારણ કે a નો એક અવયવ 2 છે, b નો પણ એક અવયવ 2 છે, માટે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ નથી. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ નથી એનો અર્થ એમ થાય કે વર્ગમૂળમાં 2 જે આપણે ધાર્યું હતું કે સમમેય સંખ્યા છે, એ આપણી ધારણા ખોટી છે, માટે કહી શકીશું કે વર્ગમૂળમાં 2 એ અસમમેય સંખ્યા. આપણે પ્રમેય 1.4 જે રીતે જોયો એ પ્રમાણે જ આ સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 1 આપણે સાબિત કરવા પ્રયત્ન કરીએ છીએ. સાબિત કરો કે વર્ગમૂળમાં 5 એ અસમમેય સંખ્યા છે. હવે આપણે અનિષ્ટાપત્તિની રીતે આપણે ધારી લઈએ કે ધારો કે વર્ગમૂળમાં 5 એ સમમેય છે, વર્ગમૂળમાં 5 શું છે? સમમેય છે. એનો અર્થ એમ થાય કે માટે વર્ગમૂળમાં 5 બરાબર a છેદમાં b, જ્યાં a b પૂર્ણાંક, બીજું શું થશે? b નોટ ઇક્વલ ટુ 0, અને ત્રીજું શું થશે કે a અને b પરસ્પર અવિભાજ્ય છે. પરસ્પર કેવા છે? અવિભાજ્ય છે. એનો અર્થ એ થાય કે બંનેનો ગુસા 1 છે, તેમાં બીજો કોઈ સામાન્ય અવયવ નથી સિવાય 1. બંને બાજુ વર્ગ કરીએ, બંને બાજુ વર્ગ કરતા શું થશે? વર્ગ કરતા વર્ગમૂળમાં 5 જે છે, વર્ગમૂળમાં 5 નો વર્ગ કેટલો થશે? 5. અને અહીં શું થશે? a વર્ગ છેદમાં b વર્ગ, માટે આપણે એમ કહીએ કે ભાઈ 5b વર્ગ બરાબર a વર્ગ. એનો અર્થ એમ થાય પદોની ગોઠવણી કરીએ તો 5a વર્ગ બરાબર 5b વર્ગ. અહીં અર્થ એ થશે કે આમ a વર્ગનો એક અવયવ 5 થશે, અથવા તો a વર્ગ 5 વડે વિભાજ્ય છે, માટે આપણે એમ લખી શકીએ પ્રમેય 1.3 મુજબ a નો પણ એક અવયવ, a નો એક અવયવ કેટલો થશે? 5 થશે, અથવા તો એ પણ 5 વડે વિભાજ્ય થશે. હવે ત્યાંથી આગળ ચાલીએ. એનો એક અવયવ 5 થાય એનો અર્થ એમ થાય કે હવે a બરાબર 5c લઈએ, આપણે લઈ શકીએ છીએ જ્યાં c કોઈ પૂર્ણાંક છે. એનો અર્થ શું થશે? માટે a વર્ગ બરાબર 5 નો પણ વર્ગ અને c નો પણ વર્ગ થશે, તો અહીં થશે 25c નો વર્ગ. હવે આને આપણે પરિણામ 1 આપ્યું હોય તો આપણે આમાં આગળ જઈએ કે ભાઈ a વર્ગની કિંમત 25c નો વર્ગ પરિણામ 1 માં મૂકતા, પરિણામ 1 માં a વર્ગની કિંમત મૂકતા, a વર્ગની
કિંમત મૂકતા તો શું થશે? એ વર્ગની કિંમત મૂકીએ તો 25c વર્ગ બરાબર 5bનો વર્ગ. 5 વડે ભાગી નાખીએ તો 5 અને અહીં 5 થશે તો 5cનો વર્ગ બરાબર bનો વર્ગ. આગળ લખીએ પદોની પુનઃ ગોઠવણી કરીએ તો bનો વર્ગ બરાબર 5cનો વર્ગ. ફરીથી એને જ આપણે લખીશું. આમ બી વર્ગનો અહીં એ વર્ગ છે એની જગ્યાએ શું છે? બી વર્ગનો એક અવયવ 5 થશે, માટે બીનો પણ એક અવયવ 5 થશે. બી વર્ગનો એક અવયવ 5 થશે કારણ કે 5 એક છે, અને બીનો પણ એક અવયવ 5 થશે. અહીં આપણે એમ લખ્યું છે કે એ અને બી તો પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. એ અને બીનો ગુસા 1 છે, પણ અહીં તો બંનેનો ગુસા 5 થાય છે, જે આપણી ધારણા મુજબ ખોટું છે અથવા આપણી ધારણા ખોટી છે. માટે આપણે છેલ્લે કહી શકીએ કે આપણી ધારણા ખોટી છે, માટે વર્ગમૂળમાં 5 એ અસમમેય સંખ્યા છે. વર્ગમૂળ. હવે પછીનો જે મુદ્દો આવે છે એ છે કે સમમેય વત્તા અસમમેય અથવા તો અસમમેય વત્તા સમમેય બરાબર જે સંખ્યા આવશે તે અસમમેય આવશે. એવી જ રીતે સમમેય અને અસમમેયનો તફાવત જે છે એ પણ અસમમેય આવશે. તો આપણે એક ઉદાહરણ પહેલાં જોઈ લઈએ કે સમમેય અને અસમમેયના તફાવત અને સરવાળાનું એક ઉદાહરણ છે. તો દર્શાવો કે ઉદાહરણ નંબર 10 5 ઓછા વર્ગમૂળમાં 3 અસમમેય છે. આપણે ધારી લઈએ કે ધારો કે 5 ઓછા વર્ગમૂળમાં 3 સમમેય છે. કેવી સંખ્યા છે? સમમેય છે. એનો અર્થ એમ થાય કે 5 ઓછા વર્ગમૂળમાં 3 બરાબર a છેદમાં b, જ્યાં a અને b પૂર્ણાંક છે અને b નોટ ઇક્વલ ટુ 0. a અને b પૂર્ણાંક છે અને b નોટ ઇક્વલ ટુ 0. જે સંખ્યાઓ છે એને આપણે ગોઠવીએ તો શું થશે? 5 ઓછા a છેદમાં b બરાબર વર્ગમૂળમાં 3. સાદુરૂપ આપીએ તો 5b ઓછા a છેદમાં b બરાબર વર્ગમૂળમાં 3. હવે અહીં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે 5 ઓછા a છેદમાં b આ બધી જ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ છે. બધી સંખ્યાઓ કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. અને પૂર્ણાંક સંખ્યાઓ હોવાના કારણે 5b ઓછા a છેદમાં b એ કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા છે. એ કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા છે. એનો અર્થ એમ થાય કે એના બરાબર જે સંખ્યા છે એ પણ કેવી સંખ્યા થાય? સમમેય સંખ્યા થાય. પણ આ જે છે વર્ગમૂળમાં 3 એ તો અસમમેય સંખ્યા છે. માટે આપણી જે ધારણા છે 5 ઓછા વર્ગમૂળમાં 3 સમમેય છે એ ધારણા ખોટી છે. માટે આપણે લખી શકીએ કે 5 ઓછા વર્ગમૂળમાં 3 અસમમેય છે. મિત્રો બીજો એક કોન્સેપ્ટ એ છે કે શૂન્યેતર સમમેય સંખ્યા ગુણ્યા અસમમેય સંખ્યા હોય તો પણ એનો ગુણાકાર અસમમેય હોય, અને શૂન્યેતર સમમેય સંખ્યા અને અસમમેયનો ભાગાકાર જે છે એનું ભાગફળ પણ તમને કેવું મળે છે? અસમમેય મળે છે. મિત્રો અહીં સુધી તમે પહોંચ્યા છો, ચેનલને ચોક્કસ તમે સબસ્ક્રાઈબ કરી હશે. વિડીયો લાઈક કરો, તમે કોમેન્ટ કરો અને તમારા મિત્રો વર્તુળમાં એને શેર કરો. છેલ્લો મુદ્દો છે ઉદાહરણ નંબર 11. દર્શાવો કે 3 વર્ગમૂળમાં 2 અસમમેય સંખ્યા છે. ફરીથી આપણે એમ જ કરીશું કે ધારો કે 3 વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા છે. હવે સમમેય સંખ્યા છે એનો અર્થ એમ થાય કે 3 વર્ગમૂળમાં 2 ને a છેદમાં b વડે દર્શાવી શકાય, જ્યાં a b પૂર્ણાંક છે. શું છે? a b પૂર્ણાંક છે અને b નોટ ઇક્વલ ટુ 0. d નોટ ઇક્વલ ટુ 0 છે. પદોની ગોઠવણી કરીએ એટલે આપણને ખબર પડે છે કે વર્ગમૂળમાં 2 બરાબર a છેદમાં 3b. વર્ગમૂળમાં 2 બરાબર શું થશે? a છેદમાં 3b. અહીં આપણે લખીશું કે a b અને 3 કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. માટે a છેદમાં 3b એ સમમેય થશે. કેવી થશે? સમમેય થશે. જ્યારે એ સમમેય થાય માટે આપણે લખીએ કે વર્ગમૂળમાં 2 પણ સમમેય થશે. પણ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં 2
એ અસમય છે. કેવી સંખ્યા સમય છે? એ અસમય સંખ્યા છે. માટે આપણી જે ધારણા છે એ ધારણા ખોટી છે. માટે આપણે લખી શકીએ કે 3√2 એ અસમય સંખ્યા છે. મિત્રો યાદ રાખો, રિપીટ કરો, પ્રેક્ટિસ કરો. જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલા તમને આ દાખલા વધારે સમજાશે અને પરીક્ષા સુધી અને તમે કોઈને સમજાવશો તો એના માટે પણ તમને આ ઉપયોગી થશે. થેન્ક યુ. આભાર.